ચાલો આજે બિઝનેસની દુનિયાની એક એવી સિસ્ટમ વિશે વાત કરીએ જે આપણા બધાના જીવનને સ્પર્શે છે પણ મોટા ભાગે આપણી નજરથી દૂર રહે છે. આ સિસ્ટમ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. તો ચાલો આ અદૃશ્ય નેટવર્કને ઊંડાણપૂર્વક સમજીએ. આપણી બધાની સાથે આવું ક્યારેક તો થયું જ હશે, ખરું ને? આપણે ખૂબ જ ઉત્સાહથી કોઈ વસ્તુ ખરીદવા જઈએ અને ત્યાં જઈને ખબર પડે કે એ તો આઉટ ઓફ સ્ટોક છે. કેટલો નિરાશાજનક અનુભવ હોય છે. પણ ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? મોટાભાગના કિસ્સાઓમાં આનું કારણ એક એવી સિસ્ટમમાં આવેલી ગડબડ હોય છે જે આપણને દેખાતી નથી. આ સિસ્ટમનું નામ છે સપ્લાય ચેન. સમજો કે આ એક પ્રકારનું જટિલ નેટવર્ક છે જે કાચા માલથી શરૂ કરીને ફેક્ટરીમાં ઉત્પાદન થઈને છેક આપણા હાથમાં વસ્તુ આવે ત્યાં સુધીની આખી મુસાફરીનું સંચાલન કરે છે. તો સવાલ એ છે કે આ સ્ટોક પૂરો જેવી સમસ્યાઓનો ઉકેલ શું? જવાબ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, જેને ટૂંકમાં SCM કહેવાય છે. અને હા, આ ખાલી સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની વાત નથી. ના, આ તો એક કળા છે, એક વિજ્ઞાન છે જે એ સુનિશ્ચિત કરે છે કે સાચી વસ્તુ સાચા સમયે, સાચી જગ્યાએ અને સાચી કિંમતે પહોંચે. ચાલો આને થોડું વધુ વ્યવસ્થિત રીતે સમજીએ. SCM એટલે શું? SCM એટલે કાચો માલ ક્યાંથી લેવો, તેને ફેક્ટરીમાં કેવી રીતે બનાવવો અને તૈયાર થયેલી વસ્તુને લોકો સુધી કેવી રીતે પહોંચાડવી. આ બધી જ પ્રવૃત્તિઓનું એકદમ સક્રિય અને સ્માર્ટ રીતે સંચાલન કરવું. શરૂઆતથી અંત સુધીની આખી પ્રક્રિયા. તમને જાણીને નવાઈ લાગશે કે SCM કોઈ એક રાતમાં નથી આવી ગયું. તેનો વિકાસ ધીમે ધીમે થયો છે. પહેલાં MRP જેવી સિસ્ટમ આવી, જેનું કામ હતું ઉત્પાદન માટે કેટલો સામાન જોઈશે એનું આયોજન કરવું. પછી આવ્યું ERP, જેણે કંપનીના બધા જ વિભાગોને એકસાથે જોડી દીધા. આ બંને સિસ્ટમ SCM માટે એક મજબૂત પાયો બની. અને આજે તો આપણે એક અત્યંત આધુનિક અને સંકલિત SCM જોઈએ છીએ. સારું, તો હવે એ સમજીએ કે આ આખી સિસ્ટમ વાસ્તવમાં ચાલે છે કેવી રીતે. આને એક મુસાફરી તરીકે વિચારો, જેના મુખ્યત્વે 3 તબક્કા છે અને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રતિસાદ લૂપ છે. કોઈ પણ સપ્લાય ચેઇનમાં હંમેશા 2 મુખ્ય પ્રવાહ હોય છે. એક છે માલનો પ્રવાહ, જે આગળની દિશામાં જાય છે, એટલે કે સપ્લાયરથી ગ્રાહક તરફ. પણ એટલો જ જરૂરી બીજો પ્રવાહ છે માહિતીનો, જે પાછળની દિશામાં વહે છે, એટલે કે ગ્રાહક પાસેથી માંગ, તેમનો પ્રતિસાદ અને ડેટા પાછો સપ્લાયર સુધી પહોંચે છે. આ બીજો પ્રવાહ જ આખી સિસ્ટમને સ્માર્ટ બનાવે છે. આખી પ્રક્રિયાને આપણે 4 સરળ પગલાંમાં સમજી શકીએ છીએ. પહેલું, ઇનપુટ, જ્યાં કાચો માલ ભેગો કરાય છે. બીજું, પ્રક્રિયા, જ્યાં વસ્તુ બને છે. ત્રીજું, આઉટપુટ, જ્યાં તૈયાર વસ્તુ ગ્રાહક સુધી પહોંચે છે. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, તે છે પ્રતિસાદ એટલે કે ફીડબેક. આ ફીડબેક લૂપ જ સિસ્ટમનું મગજ છે, જે ભવિષ્યમાં વધુ સારું આયોજન કરવામાં મદદ કરે છે. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. જો આ બધું બરાબર ચાલે તો ફાયદો કોને થાય? શું ખાલી કંપનીને? ના, આ એક એવી વિન-વિન પરિસ્થિતિ છે જેમાં સાંકળ સાથે જોડાયેલા દરેકને ફાયદો થાય છે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, અહીં એક સિક્કાની 2 બાજુ છે. એક તરફ છે સપ્લાયર, જે કાચો માલ પૂરો પાડે છે. જો SCM સારું હોય તો તેમનો માલ વેચાયા વગર પડ્યો રહેવાનું જોખમ ઘટી જાય છે. તેમને સ્થિર ઓર્ડર મળે છે. બીજી તરફ કંપનીને ઓછી કિંમતે સામાન મળે છે, તેમનો નફો વધે છે અને બજારમાં તેમની સ્થિતિ મજબૂત બને છે. એટલે કે બંને ભાગીદારો એકબીજાને આગળ વધવામાં મદદ કરે છે. આનો સીધો અને સરળ અર્થ એ છે કે એક સારી રીતે ચાલતી સપ્લાય ચેઇનમાં હંમેશા 2 વિજેતા હોય છે. એક નહીં, પણ 2. સપ્લાયર પણ જીતે છે અને બિઝનેસ પણ જીતે છે. તો આ બધી ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ છે કે SCM એ ફક્ત માલ સામાનની હેરફેર નથી. ના, આ તો તેનાથી ઘણું વધારે છે. આજની દુનિયામાં સફળ થવા માટે આ એક વ્યૂહાત્મક હથિયાર છે. અસરકારક SCMનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? તે કોઈપણ મોટી કંપનીને એક જ સમયે વિશાળ અને ચપળ રહેવાની શક્તિ આપે છે. એટલે કે કંપની હાથી જેટલી મોટી હોવા છતાં ચિત્તા જેટલી ઝડપથી બજારના બદલાવ પ્રમાણે પોતાની જાતને ઢાળી શકે છે. આ એક જબરદસ્ત ક્ષમતા છે. આ આખી વાતનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો એમ કહી શકાય કે SCM એ એવી વ્યૂહરચના છે જે કસ્ટમાઇઝ્ડ માસ પ્રોડક્શનને શક્ય બનાવે છે. આનો અર્થ શું? આનો અર્થ એ છે કે મોટા પાયે લાખો વસ્તુઓ બનાવવાની સાથે સાથે દરેક ગ્રાહકની વ્યક્તિગત પસંદગીઓનું પણ ધ્યાન રાખવું. આ જ આધુનિક બિઝનેસની સફળતાની ચાવી છે. તો ચાલો
આપણે આ વાતને એક મોટા સવાલ સાથે પૂરી કરીએ. અત્યારે આપણે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના યુગમાં જીવી રહ્યા છીએ. તો વિચારો, જેમ જેમ આ ટેકનોલોજી વધુ વિકસિત થશે તેમ ભવિષ્યની સપ્લાય ચેનનું સ્વરૂપ કેવું હશે? આ એક એવો પ્રશ્ન છે જે આવનારા દાયકાઓમાં બિઝનેસની દુનિયાને નવો આકાર આપશે.